નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। અમરેલી જિલ્લામાં ઓનલાઈન પાક નુકસાન સર્વેનો ખેડૂતોએ વિરોધ કર્યો છે। અમરેલી જિલ્લામાં ખાંભા, દાઢિયાળી, ભાવાડી સહિત ગામડાઓમાં ઓનલાઈન સર્વેનો ખેડૂતોએ વિરોધ કર્યો છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદથી ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક નિષ્ફળ ગયો છે। ત્યારે ઓનલાઈન સર્વે માટેની કૃષિ પ્રગતિ એપ ન ખુલતા સર્વેયરો અને ખેડૂતો પરેશાન થયા છે। ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ન આવતા પ્રગતિ એપ ખુલતી નથી। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને ઓનલાઈન સર્વેનો વિરોધ કર્યો છે। ખેડૂતો પોતાની વાડી, ખેતરમાં ઓનલાઈન સર્વે કરવાની ના પાડી હતી અને ઓનલાઈન સર્વે બંધ કરી ખાતામાં પેકેજ આપવા માંગ કરી છે। ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। હાલમાં જે કમોસમી વરસાદ થયો એના અનુસંધાને સરકારશ્રીએ આજથી નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી છે। ટીમને મોકલી છે ખાંભાથી। તો અત્યારે ભાવડી ગામના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનો થતો નથી, કારણ કે આ કમોસમી વરસાદને લીધે બધા ખેડૂતોને 100% નુકસાન થયું છે। મારી સરકારને પહેલાં તો એવી વિનંતી છે કે પહેલાં તમે સ્વીકાર્યું છે કે આ ખરેખર 100% ખેડૂતોને નુકસાની છે। આપના ધારાસભ્યો શ્રી, સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને 100% નુકસાન છે, બરાબર। તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે માંડવી પલ્લી ગઈ છે, ચારોલું પલ્લી ગયું છે, કપાસ તમામ પાક 100% ફેલ થઈ ગયો છે। તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તોકતેમાં અહીંથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી સુધી અડધાને પૈસા મળ્યા, અડધાને ન મળ્યા। એવી સહાય અમારે આજે જોતી નથી, કાલે જોતી નથી। અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દીવાનના સરાકડિયા, ચતુરી અને ભાવડી બધા ખેડૂતો અમે ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ। અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી। સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ। એક તો પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે, એ મુદ્દો પણ જોવામાં આવે। બીજું, 27% પાક ધિરાણ કંપનીને સરકાર જે સબસિડી આપે છે 4 વર્ષથી ખેડૂતોને એનો પણ લાભ મળ્યો નથી, તો એ 4 વર્ષનો લાભ અત્યારે આપી દે, કારણ કે મોકો છે, ખેડૂત હાવ પાયમાલ થઈ ગયો છે। અને ત્રીજો મુદ્દો, સરકારને 2 મુદ્દામાં અનુકૂળતા ના પડે તો ત્રીજો મુદ્દો, જમીન વાઇઝ દરેક ખેડૂતને ત્યાંથી ખાતામાં સહાય આપી દેવામાં આવે। આ અમારા 3 મુદ્દા છે, બાકી સર્વે થવા દેવાનો નથી। સરકાર કે એમ અમારે કરવાનું થતું નથી। અમે ખેડૂત છીએ અને અમે કે એમ કરવાનું છે। ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। છેલ્લા 5 દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે, હજી વરસાદ ચાલુ છે। અત્યારે સરકારશ્રીએ કાલે નિર્ણય લીધો કે ડિજિટલ સર્વે કરી અને આ બધું ડિજિટલ સર્વે કરાવવું। અત્યારે અમારા ગામમાં ટીમ આવી છે, નેટવર્ક હાલતું નથી, ખેતરમાં જવાય એમ નથી, ખેડૂતો હાજર રહેતા નથી, ત્યાં બોલાવે તો એપ ખુલતી નથી। તો આ ડિજિટલ સર્વે શક્ય છે જ નહીં। જે કાંઈ રાહત પેકેજ આપવું હોય તમામ ખેડૂતને ગામના લેટર પેડમાંથી પંચરોજ કામ કરીને આપી દે, એવી અમારા ગામની માંગણી છે। દાઢિયાળી ગામ વતી અમે વિરોધ નોંધાવી છે કે આ ડિજિટલ સર્વે બંધ કરી અને સરકારને જે કાંઈ દેવું હોય ગામના તમામ ખેડૂતને સહાય આપે અને 100% નુકસાની છે અને એ સરકારને પણ ખોટી છે। આ સર્વેનું જે છે એ બધું ખોટું છે। અમારું ગામ અમે વિરોધ નોંધાવીએ છીએ।